ને આપને હીટ સ્ટ્રોક ન થાય અને હીટ સ્ટ્રોકનો શિકાર આપ ન થાવ, કારણ કે હજુ એપ્રિલ મહિનો છે. યાદ રાખો, આવતો મહિનો મે છે અને મેમાં ખરેખર કાળઝાળ ગરમી પડે છે. એટલે આ સ્થિતિમાં આપણે સૌએ તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં તાપનું ટોર્ચર વધી રહ્યું છે. આપને નવાઈ લાગશે કે દુનિયાના સૌથી ગરમ 100 શહેરોમાં 95 ભારતના છે. દેશના 16 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર છે. 7 શહેરોમાં તાપમાન 46 ડિગ્રીથી વધુ છે. વિવિધ વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે અને હીટવેવનો કહેર યથાવત છે. વિદર્ભના અકોલામાં તાપમાન 47 ડિગ્રીની નજીક પહોંચ્યું છે. અકોલામાં તાપમાન 46.9 ડિગ્રી છે. અમરાવતીમાં 46.8 ડિગ્રી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, બિહારમાં હીટવેવનું એલર્ટ છે. છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી 45 ડિગ્રી છે અને તેને પગલે જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હજુ એપ્રિલ મહિનો પૂરો નથી થયો, મે મહિનો આખો બાકી છે, ત્યારે આ સ્થિતિ સર્જાઈ છે. એપ્રિલ મહિનામાં સામાન્યથી વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે અને તેને પગલે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે દિલ્હી, લખનઉ, નાગપુર, અકોલા, ભુવનેશ્વર તેમજ ભોપાલમાં તાપમાન એપ્રિલના સામાન્ય તાપમાનથી ઊંચું જોવા મળ્યું. તો દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, બિહાર, છત્તીસગઢમાં હીટવેવની ચેતવણી જાહેર કરાઈ છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ વિદર્ભમાં પણ હીટવેવની શક્યતાઓએ એલર્ટ જાહેર કરાયું છે. આકરી ગરમી વચ્ચે ન માત્ર દિવસ પરંતુ રાત પણ ખૂબ જ આકરી સાબિત થઈ રહી છે. પરંતુ સવાલ તો એ છે કે એપ્રિલ મહિનામાં જ આવી આકરી ગરમી શા માટે પડી રહી છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશના મોટાભાગના રાજ્યો હાલ ભયાવહ ગરમીની ઝપેટમાં છે અને આવનારા દિવસોમાં તેનાથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી. ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હીટવેવની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ તો હવામાન વિભાગે પહેલાં જ આગાહી કરી હતી કે આ વખતે એપ્રિલ મહિનામાં સામાન્યથી વધુ ગરમી પડશે, પરંતુ આવી ગરમી પડશે તેવો તો કોઈને અંદાજ નહોતો. આ કાળઝાળ ગરમી પાછળનું મુખ્ય કારણ જો કોઈ હોય તો તે છે હીટ ડોમની ઘટના. આખરે શું છે હીટ ડોમની ઘટના અને તેનાથી દેશમાં શું વર્તાઈ રહી છે અસર, તે પણ જાણવું ખૂબ જરૂરી છે.